જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ચા સાથે ખાવામાં મજા પડી જાય તેવી મઠરીની રેસીપી, જે બનાવવી તો ખૂબ જ આસાન છે। એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આ મઠરીની રેસીપી માત્ર 5 થી 10 મિનિટની અંદર જ બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ। તો તમને જો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલાં અહીંયા મેં મેંદાનો જે લોટ છે તેને ચાળી અને એક મોટા વાસણમાં લઈ લીધો છે। આપણે આ મઠરી મેંદાના લોટમાંથી બનાવીને રેડી કરીશું। હવે તેની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। 1 ચમચી જેટલું અહીંયા મીઠું એડ કર્યું છે। તેની સાથે 2 ચમચી ભરીને મેં અહીંયા અજમો એડ કર્યો છે। અજમો તમારા બાળકો ઓછો ખાતા હોય તો તમે ઓછો પણ એડ કરી શકો છો। અહીંયા મેં મરીને ખારણીમાં ખાંડીને અધકચરા વાટીને એડ કર્યા છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે। જો તમને વધારે તીખાશ જોવે તો તમે તીખું લાલ મરચું પણ એડ કરી શકો છો, પણ આપણે મરી એડ કર્યા છે એટલે તીખાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। હવે મોણ માટે તેલ એડ કરીશું। તો આશરે અડધી વાટકી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે। મેં અહીંયા 500 ગ્રામ મેંદો લીધો છે। અહીંયા હું તે રીતે તેમાં બધી જ સામગ્રી એડ કરું છું। તો આપણે તેલનું જે મોણ છે એ મુઠ્ઠી પડતું આપવાનું છે, એટલે જ્યારે મોણ તમે એડ કરો તો હાથેથી આ રીતની મુઠ્ઠી વળે તેટલું તેલ અથવા તો તમારે ઘી એડ કરી દેવાનું, જેથી જે આપણી આ મઠરી છે એ ખૂબ સરસ એવી ક્રિસ્પી ક્રન્ચી બનીને રેડી થાય એટલા માટે। અને હવે મોણ એડ કર્યા પછી થોડું રૂમ ટેમ્પરેચર વાળું પાણી લઈશું અને આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું। તો અહીંયા મીડિયમ લોટ બાંધીને રેડી કરવાનો છે, ના વધારે કઠણ કે ના વધારે ઢીલો, એ રીતનો મીડિયમ લોટ બાંધીને આપણે રેડી કરી લઈશું। અહીંયા જો તમે નાના બાળકો માટે બનાવો તો થોડું મરી જે એડ કર્યા છે એ થોડા ઓછા એડ કરવાના, જેથી તીખાશ બેલેન્સમાં રહે એટલા માટે। હવે મસળીને એકદમ સારી રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લેવાનો છે। પાણી જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે થોડું એડ કરી અને એકદમ સરસ લોટ બાંધીને રેડી કરી લેવાનો છે। હવે તેની પર થોડું તેલ એડ કરી દેવાનો છે અને લોટને એકદમ સારી રીતે ફરી એકવાર મસળી લેવાનો છે। જો તમે અહીંયા 10 થી 12 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને તમે આ લોટને થોડો રેસ્ટ પણ આપી શકો છો, અથવા તો એમ પણ આ લોટ બાંધાઈ જાય એટલે તમે તેમાંથી મઠરી બનાવીને રેડી કરી શકો છો। તમારા પર છે કે તમારે આ લોટને રેસ્ટ પર મૂકવો કે એમાંથી મઠરી બનાવીને તરત જ રેડી કરી લેવી। અહીંયા હું તરત જ રેડી કરું છું। તો તેમાંથી રોટલીથી વધારે મોટો આપણે લુવો બનાવીને રેડી કરી લેવાનો છે આ રીતે। હવે પાટલા પર થોડો કોરો લોટ એડ કરી અને એકદમ સરસ એવી પાતળી રોટલી બનાવીને રેડી કરી લેવાની છે આપણે પહેલા। આ જે મઠરી છે ને ફ્રેન્ડ્સ, એ ચા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, કેમ કે તેની અંદર આપણે અજમો મરી એડ કર્યા છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। અને આ મઠરી થોડી તીખી વધારે સરસ લાગે છે, એટલે ચા સાથે તેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો એકદમ સરસ પાતળી એવી પહેલાં આપણે રોટલી બનાવી અને રેડી કરી લેવાની છે। તો રોટલી બનીને રેડી થઈ જાય ને એટલે એક આ રીતનો ગ્લાસ લઈ અથવા તો તમારી પાસે કોઈ ઢાંકણ હોય તો તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો, અને આ રીતે પૂરી જેટલી રોટલીનો શેપ આવે એ રીતની આપણે રોટલી બનાવીને પૂરી સાઈઝની રેડી કરી લેવાની છે। તો આરામથી આ જ રીતથી બાકીની બધી જ તમે પૂરી બનાવીને રેડી કરી શકો છો, જેથી વધારે ટાઈમ પણ ના લાગે અને આરામથી ફટાફટ મઠરી બનીને રેડી થાય એટલા માટે। તો અહીંયા પૂરી બનીને રેડી થઈ ગઈ છે, તેની ઉપર થોડા આપણે હોલ કરી લેવાના છે, જેથી જ્યારે આપણે આ મઠરીને ફ્રાય કરીએ ને તો તે ફૂલી ના જાય એટલા માટે। જો ફૂલી જશે ને તો ક્રન્ચી નહીં થાય એટલા માટે આ રીતે તેના પર હોલ બનાવી દેવાના છે ચમચની મદદથી। તો પહેલા આ રીતે હોલ બની જાય એટલે પછી તેમાંથી આપણે એક પૂરી લઈ લેવાની છે અને તેને આપણે આ રીતે ટ્રાયેંગલ શેપમાં કરી લેવાની છે। જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે એને બધી જે આપણે પૂરી બનાવી અને આ રીતે ટ્રાયેંગલ શેપ આપી દેવાનો છે, અને બધી જ જે પૂરી છે તેને ટ્રાયેંગલ શેપ આપી અને સાઈડ પર મૂકી દેવાની છે। પહેલાં બધી જ આ રીતે તમે બનાવી લેશો તો પણ તે બિલકુલ ચોંટશે નહીં એકબીજા જોડે, એટલે આ રીતે પહેલાં વણી લીધા પછી બધી જ રેડી
કરી લેવાની છે. તો અહીંયા મેં બધી જ આ રીતે રેડી કરી લીધી છે. હવે ફરીવાર તેને પાટલા પર મૂકીશું, થોડો કોરો લોટ એડ કરીશું અને આ રીતે બસ એકદમ હળવા હાથે વેલણ ફેરવવાની છે. માત્ર 2 જ વાર એકદમ થોડી મીડિયમ સાઇઝની તેને કરી લેવાની છે. આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, થોડી પાતળી એવી કરી લેવાની છે, ટ્રાયેંગલ શેપમાં જ. તો આ રીતે બધી જ આપણે જે મઠરી છે તેને બનાવીને રેડી કરી લેવાની છે. તો આરામથી ફટાફટ આ મઠરી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેલ ગરમ કરવાનું છે. તો તેલ એકદમ મીડિયમ જ ગરમ કરવાનું છે, એકદમ તેલને ઉકાળવાનું બિલકુલ નથી. તમે જોઈ શકો છો કે મઠરી એડ કરીએ તો તેલમાં બિલકુલ બબલ્સ નથી આવતા. એકદમ મીડિયમ તેલ ગરમ કરવાનું છે અને આ જે મઠરી છે તેને મીડિયમ તેલમાં જ આપણે ફ્રાય કરવાની છે. તો થોડો ટાઈમ લાગશે, 4 થી 5 મિનિટ, એટલે મઠરી આપોઆપ જ તેલમાંથી ઉપર આવી જશે. અને જ્યારે મઠરી તેલમાંથી ઉપર આવે ત્યારે જ તેને આપણે પલટાવવાની છે, ત્યાં સુધી બિલકુલ પલટાવવાની નથી અને એ પણ એકદમ હળવા હાથે તેને પલટાવવાની છે. તો આ મઠરીને ફ્રાય થવામાં થોડો ટાઈમ લાગે છે, કેમ કે આપણે આ મઠરી એકદમ સરસ એવી ક્રિસ્પી ક્રન્ચી બનાવીએ છીએ એટલા માટે. તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ મઠરી તમે ફ્રાય કરો તો તેલનું ટેમ્પરેચર મીડિયમ જ હોવું જોઈએ. એકદમ હાઈ ગેસની ફ્લેમ પર જો તમે આ મઠરીને ફ્રાય કરશો ને ફ્રેન્ડ્સ, તો મઠરી અંદરથી કાચી રહી જશે અને જે તમારી મઠરી છે ને એ બિલકુલ ક્રન્ચી ક્રિસ્પી નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા એકદમ સરસ એવી મઠરી પર કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે આ મઠરીને ફ્રાય થતા. તો હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને બાકીની જે મઠરી બચી છે તેને આ જ રીતથી આપણે ફ્રાય કરી લઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ આસાન રેસીપી. તમે એકવાર આ મઠરી બનાવીને મહિના સુધી ખાઈ પણ શકો છો, બિલકુલ નથી બગડતી અને એકદમ સરસ એવું ચા સાથેનું કોમ્બિનેશન છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને રેસીપી ટ્રાય કરો તો તમને ખબર જ છે કે કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જરૂરથી જણાવજો. મારી મહેનત તમને થોડી પણ ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ને વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે આ મઠરીની રેસીપી જરૂરથી એન્જોય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતા.